જૂની અદાવતમાં પોતાના સ્વરક્ષણ માટે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ફરતો આરોપી કોઈ શરીર સંબંધી ગંભીર ગુનો આચરે તે પહેલા ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓ હથિયારબંધી જાહેરનામાનો અમલ કરાવવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટ દરમિયાન વાહન ચોરી સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમને હ્યુમન સોર્સિસને આધારે મળેલ ચોક્કસ બાતમીને આધારે મક્કાઈ પુલ શૌચાલયની પાછળ ડક્કા ઓવારા જવાના રોડ ઉપર ગુજરાત મેરીન ટાઈમ બોર્ડની બિલ્ડિંગના કમ્પાઉન્ડ દિવાલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી મનહરકુમાર પરસોત્તમભાઈ સોલંકીને દેશી હાથ બનાવટની પિસ્તલ અને જીવતા કાટીઝ નંગ 2 કુલ કિંમત ₹30,200ની મત્તા સાથે ઝડપી પાડેલ છે। હકીકત એવી રીતની છે કે પકડાયેલ આરોપી મનહરકુમાર પરસોત્તમભાઈ સોલંકી તેના મિત્રો સાથે મારામારીના ગુનામાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો, જેથી જૂની અદાવત ચાલતી હોય મધ્યપ્રદેશના ખાંડવા ખાતેથી રાજેશ નામના ઇસમ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તલ અને જીવતા કાટીઝ નંગ 2 ખરીદ કરી પોતાની પાસે રાખી સુરત શહેરમાં ફરતો હતો। આ મજકૂર આરોપી કોઈ ગંભીર શરીર સંબંધી ગુનો આચરે તે પહેલા મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।